તંત્રની પરવાનગીની એસી-તેસી કરીને સ્વયંભૂ લોકો રૂપાણી સર્કલ ખાતે ઉમટી ઉત્સાહભેર રંગોના પર્વને ઉજવ્યો। હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા અને વાતાવરણ રંગમય બન્યું। રાજકીય કિન્નાખોરીને લઈને લોકોની ભાવના સાથે કરવામાં આવ્યો ખિલવાડ, જેનો હજારોની સંખ્યામાં સ્વયંભૂ શહેરીજનો ઉમટી પડ્યા અને પોતાનો રોષ કર્યો વ્યક્ત। ભારે ઉત્સાહ સાથે શહેરીજનો દ્વારા રંગોના તહેવાર ધૂળેટીની કરવામાં આવી ઉજવણી। શહેરમાં ઠેર ઠેર લોકો દ્વારા રંગોના પર્વને રંગોની છોડો ઉડાડીને ઉજવતા જોવા મળ્યા। ભાવેણા વાસીઓ દ્વારા એકબીજા પર ગુલાલ ઉડાડીને રંગોના પર્વની કરવામાં આવી ઉજવણી। નગર ધૂળેટી મહોત્સવમાં પરવાનગી ના મળવાના કારણે અમે કાર્યક્રમ રદ કરેલ હતું, પણ ભાવનગરની પ્રજા સ્વયંભૂ રૂપાણી સર્કલે આવેલ છે અને ધૂળેટીનું સેલિબ્રેશન ચાલી રહેલ છે। હું પણ મારા પરિવાર સાથે ગોળીબાર હનુમાનજીના દર્શન કરીને પછી પ્રજાની સાથે ધૂળેટીનો ઉત્સવ ઉજવી રહ્યો છું। ખૂબ આનંદ થાય છે, કેમ કે આ હિન્દુત્વનો મોટો તહેવાર છે। આપના ચેનલના માધ્યમથી તમામ ભાઈઓ બહેનોને ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવી રીતે સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવું છું।